હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે સાધન સહાયનો કાર્યક્રમ યોજાયો હતો। નવજીવન વિકલાંગ સંસ્થા દ્વારા રિસર્ચ સેન્ટર પણ ટૂંક સમયમાં કરાશે તેમ જીતુભાઈ જોશીએ જણાવ્યું હતું। હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ અને હળવદ દ્વારા રાષ્ટ્રીયતાને વરેલા જૈન મુનિ શ્રી ભાસ્કરજી સ્વામીજીના અર્ધશતાબ્દી સંયમોત્સવની અનુમોદના રૂપે તેમજ માનવ સેવાના હિતાર્થે દિવ્યાંગો વિકલાંગજનોના લાભાર્થે 275 થી વધુ દિવ્યાંગોને નિઃશુલ્ક સાધન વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં કૃત્રિમ હાથપગ, ટ્રાઇસિકલ, વ્હીલચેર, ઘોડી, કેલિપર્સ જેવા વિવિધ સાધનોના વિતરણ કાર્યક્રમમાં સંત મહંતો સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો। હળવદ ધાંગધ્રા હાઈવે પર આવેલ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે 275 જેટલા જરૂરિયાતમંદોને સાધન સહાયનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુદ્ધિના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થોનું પુષ્પગચ્છ સાથે આવકારવામાં આવ્યા હતા। ઉપરાંત ઝીંઝુવાડિયાના મહંત આત્મારામ ગીરી બાપુનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું, તેમજ સંસ્થાના સ્થાપક અને ટ્રસ્ટી જીતુભાઈ જોશીએ જગમોહન સિંઘને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા। પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસ્થાના જીતુભાઈ ગૌરીશંકર જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી સંસ્થાએ તપ કર્યું છે, એના ફળરૂપે દિવ્યાંગોને મદદરૂપ થવા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંસ્થાએ ભૂકંપ પછી કપડાના તંબુમાં શરૂઆત કરી હતી, જેમાં 25 જેટલા મંદબુદ્ધિના બાળકોને આશ્રય આપી સંસ્થાનું સર્જન થયું। એટલું જ નહીં, સેવાકીય કાર્યમાં નવજીવન વિકલાંગ સંસ્થા અવિરતપણે કાર્યરત છે, જેમાં ઓન રેકોર્ડ 3000થી વધુ લાભાર્થીઓ આ સંસ્થામાં નોંધાયેલા છે। વધુમાં ઉમેર્યું હતું કે રણકાંઠાના અઘરિયાઓના મંદબુદ્ધિના બાળકોને સર્વે હાથ ધરવામાં આવશે, જેમાં આ સંસ્થા સેવાકીય કાર્ય સાથે તાલીમબદ્ધ રહેશે। ઉપરાંત સંસ્થા દ્વારા રિસર્ચ સેન્ટર પણ ટૂંક સમયમાં જ સ્થાપશે તેમ જણાવ્યું હતું। હળવદના નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃત્રિમ હાથપગ, ટ્રાઇસિકલ, વ્હીલચેર, ઘોડી, કેલિપર્સ જેવા વિવિધ સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। તો સાથોસાથ હળવદ ખાતે યોજનાર આ માનવ સેવાના કાર્યપ્રસંગના મુખ્ય અતિથિ એસ.કે. નંદા, જીતેન્દ્રભાઈ જૈન, દિનેશભાઈ અગ્રવાલ, કમાન્ડન્ટ જગમોહન સિંઘ, વિપિનભાઈ દવે, પ્રકાશભાઈ બારોટ, શૈલેન્દ્રભાઈ જૈન, રાજેન્દ્રસિંહ રાણા, વિજયભાઈ બારોટ, દિલ્લુભા જાડેજા, કમલેશભાઈ દફતરી, તપન દવે, ભરતભાઈ સંઘવી સહિત મોટી સંખ્યામાં આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન કેતનભાઈએ કર્યું હતું, જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જીતુભાઈ ગૌરીશંકર જોશી, જયેશભાઈ, વિપુલભાઈ, નરેશભાઈ, વિજયભાઈ, શામજીભાઈ રંગાડિયા સહિતના ભારે જહેમતે ઉઠાવી હતી। જે મોરબીના ટ્રસ્ટ છે એ સંયુક્ત પ્રયાસોથી આ ઉનાળા સમયની અંદર 150 ટ્રાઇસાઇકલ અને અમુક દિવ્યાંગ વ્યક્તિઓને કેલિપર અને હાથનું એ સાધન આપવામાં આવ્યું છે કાર્યક્રમ, અને એમાં સ્વામી ભાસ્કરજીના સાનિધ્યમાં જે આ કાર્યક્રમનું પહેલાં તપાસણી થઈ હતી અને આજે વિતરણ કાર્યક્રમ છે, એમાં આ કાર્યક્રમમાં આવવાનું આપણાને જે મોકો મળ્યો, અને તમામ મારે મંચ ઉપર જે મહેમાનો છે, ખાસ કરીને જીતુભાઈ છે, સિંઘ સાહેબ છે, મોરબીના પ્રમુખ છે, અને અહીંયાના સ્થાનિક વ્યક્તિઓ છે, ટ્રસ્ટ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, એ તમામને ખરેખર મારે હાર્દિક આભાર તો માનવું પડશે, કેમ કે મને એક તક મળ્યો આ સંવેદના જે આપણી દરેકની અંદર છે એ સંવેદના પ્રગટ કરવા માટે। સંવેદના ભલે હોય પણ પ્રગટ કરવાનો મોકો મળવા જોઈએ, અને આવી જે કાર્યક્રમ છે આ કાર્યક્રમ એક સૂર પુરાવે છે આપણાને સંવેદના સાથે લોકોની સાથે જોડવા માટે। આ કાર્યક્રમથી લોકોની અંદર જે ઉલ્લાસ છે, જે લોકોની અંદર જે તકલીફમાં રહે છે, એ લોકો તકલીફમાંથી કેવી રીતે નિરાકરણ પડે, કેવી રીતે મળે, એને આ લોકો બહુ અપેક્ષા સાથે સવારથી આવ્યા છે। એ ખરેખર જોઈને ખૂબ આનંદિત થયો, અને આ કાર્યક્રમ વધુ પ્રમાણમાં જીતુભાઈના મહેનતથી અને જે લોકો રહી જવા પામેલ છે એ તમામને ફરીથી જોડતા કાર્યક્રમ સૌરાષ્ટ્રમાં ગમે તે ખૂણામાં થાય, એ ખરેખર મારે આ પ્રેયર છે, અમારી અપીલ છે। અને આ કાર્યક્રમની અંદર મારે થકી મારી નિમિત્ત જે બનવાનું મને যদি મોકો મળે, કેવી રીતે બને, શું બનવાનું છે, શું કરી શકાય, એમાં કોઈ પણ એવું પ્રસંગિક যদি રોલ હોય એ કરવા હું તૈયાર છું। હંમેશા હું કરતો આવ્યો છું, અને હું હંમેશા માનું છું એ ગૌરવની વ્યક્તિ જો ગૌરવની લાગણી છે, જેથી આ લોકોને આપણા કંઈ ને કંઈ મદદરૂપ થઈ શકે, અને આપણા ફરજમાં બને છે। એવું કંઈ નથી કે કોઈ એહસાન કરીએ છીએ, એ અમારો ફરજ બને છે। સનાતન ધર્મના એક પાયાના જે આપણા દેશના જે ધર્મની જેના લીધે આપણા આખું હોલ વર્લ્ડમાં જગતમાં અમે જાણીએ છીએ, એ ખરેખર આ ધર્મ પાળીએ છીએ એવું હું માનું છું। સૌથી પહેલાં તો હું આભાર વ્યક્ત કરીશ આપ સૌનો કે દિવ્યાંગ ભાઈ બહેનોના કાર્યક્રમમાં આપ આટલા ઉત્સાહભેર જે જોડાયા છો, અને મને એમ લાગે છે કે કદાચ હળવદના વિવિધ કાર્યક્રમોમાં આજની જે પત્રકાર મિત્રોની જે હાજરી છે એ કંઈક વિશિષ્ટ પ્રકારે અને વિશિષ્ટ પ્રકારની શુભેચ્છાઓ સાથે આપ ઉપસ્થિત થયા છો। હળવદ આપને જણાવ્યું તેમ
કે મારા હમણાં પ્રવચનમાં મેં બી જણાવ્યું કે હળવદની અંદર શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય છેલ્લા 17 વર્ષથી દિવ્યાંગ ભાઈ બહેનો માટે કામ કરે છે. છેલ્લા 3,000 લાભાર્થીઓ સુધી આ દિવ્યાંગ ભાઈ બહેનો સુધી સંસ્થા પહોંચી એમને શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, એને લગ્નના કાર્યક્રમો કર્યા, એનું મેડિકલ સર્ટિફિકેટના કામો કર્યા, એના એસટી પાસના કામો કર્યા, એના રેલવે પાસના કામો કર્યા, એને શૈક્ષણિક પ્રવૃત્તિ મોટી સ્કોલરશીપો અપાવી, રમશે ગુજરાત જીતશે ગુજરાતની અંદર એને સંમિલિત કરી સર્વસામાન્ય માણસની જેમ એ દરેક કક્ષાએ જોડાય અને પોતાનું જીવન સ્વનિર્ભિત જીવી શકે એ દિશામાં સંસ્થા જ્યારે કાર્ય કરી રહી છે, ત્યારે આ એક કાર્ય કે જે એના સાધનની જરૂરિયાત હતી. 2001માં સંસ્થાએ 10 લાખ રૂપિયાના સાધનો પ્રથમવાર માન્ય જયંતિભાઈ કવાડિયાની હાજરીમાં આપણે રાજોદરજી સ્કૂલની અંદર આપેલા, અને છેલ્લે 18 વર્ષ પછી પાછો એક અવસર ઊભો થયો પૂજ્ય ગુરુદેવ શ્રી ભાસ્કર મુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી, કે જેઓના આશીર્વાદ હતા કે જીતુભાઈ મારી 50મી વર્ષની સંયમોત્સવ તિથિ છે એને સારી રીતે માનવતાના ધર્મને સાજે તેવી પ્રવૃત્તિથી મારે ઉજવવી છે. એ એમના માનવતાના ધર્મને સાજે તેવી પ્રવૃત્તિને આપણે સત્કાર્ય અને આવકાર્ય સાથે આ પ્રવૃત્તિ કરી છે, જેમાં મોરબી અજરામર વિહારધામ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ જામનગર અને વિવિધ દાતાઓ, ભાસ્કરભાઈ જેવા દાતાઓ અને વિવિધ અમદાવાદના દાતાઓના સહયોગથી આજના દિવસે 17થી 18 લાખ રૂપિયાના સાધનો દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે આપવાના છીએ. 275 જેટલા લાભાર્થીઓ આપણે આની સાથે જોડ્યા છે, અને વિશેષ એ વાતનો મને આજે આનંદ છે કે સંસ્થા આટલેથી જ નહીં અટકતા, પરંતુ આજે જે જયપુર ફૂટને એની કમ્પેરિઝનના જે કંઈ પગ બનાવવાની વાત છે એ નવજીવન વિકલાંગ સેવાશ્રયે અમદાવાદ મુકામે શરૂ કરી દીધેલ છે. આજે એ સંસ્થા દ્વારા બનાવેલા 51 પગોનું દિવ્યાંગ ભાઈ બહેનોને પ્રત્યારોપણ કર્યું છે, અને એમના મંતવ્યો પણ આપણે જાણ્યા છે કે ખરેખર એમના પગથી ખૂબ જ મજા આવે છે. જનરલી પગને વજન 6 કિલો જેટલો હોય છે, પરંતુ આ નોર્મલ 2 કિલોથી અંદરનો જે એનો વજન છે એ સારી રીતે ચાલી શકશે વગર વજને, એને ચાઠા નહીં પડે, બેલ્ટ નહીં બાંધવો પડે. આવી વિવિધ સુવિધાઓ સાથેની જે વ્યવસ્થા આપણે ભાઈઓ માટે ઉપલબ્ધ કરાવી છે એ બાબતનો આજે મને ખુશી અને ગૌરવ છે. આજના કાર્યક્રમમાં ખાસ કરીને આપણી વચ્ચે દિલ્હીથી શ્રી એસ કે નંદા સાહેબ, આદરણીય સિંઘ સાહેબ, બિપિન દાદા, તપનભાઈ અને દાતા શ્રેષ્ઠીઓ અને અમારા સાથી કાર્યકર મિત્ર ભાઈ શ્રી કમલેશભાઈ, ભરતભાઈ સર્વે જે ઉપસ્થિત થયા છે એમનો હું હૃદયથી આભાર માનું છું, અને એમની પાસેથી અપેક્ષા રાખું છું આવનારા સમયમાં આપણે જે અહીંયા રિસર્ચ સેન્ટર તરફ વિચારી રહ્યા છીએ, ખાસ કરીને અગરિયાના બાળકોમાં જે મંદબુદ્ધિતાનું પ્રમાણ છે એ કેવી રીતે ઘટાડી શકાય એ જે વાત મેં મૂકી હતી એ આવનારા સમયમાં આપણે અહીંયા રિસર્ચ સેન્ટર પણ શરૂ કરીએ, અને એનામાંથી પરિણામ ફળશ્રુતિ રૂપે જે અગરિયાની સાઈડ ઉપર રહેતા લોકોના બાળકોમાં દિવ્યાંગતાનું પ્રમાણ ઘટે એ દિશામાં નવજીવન વિકલાંગ સેવાશ્રય હંમેશ માટે તત્પર રહેશે. આપ સૌનો સાથ અને સહયોગ મળતો રહેશે. આભાર.